ગુજરાતીઓ ખાલી ઇન્ડિયામાં 5% છે, બટ 50%થી વધારે બિલિયનર છે. કેમ? ઇન્ડિયામાં આજની તારીખમાં 284 બિલિયનર્સ છે, જેમાંથી અડધાથી વધારે ગુજરાતીઓ છે. આ એક કોઇન્સિડન્સ નથી, પણ એક માઇન્ડસેટ છે. અમદાવાદની કપડાની મિલોથી લઈને સુરતના હીરા બજારની ગલીઓથી ગુજરાતીઓએ ધંધો ઊભો કર્યો છે, અને આ ધંધાના કારણે ઇન્ડિયાની ઇકોનોમી એકદમ સ્ટ્રોંગલી ફ્રેમ થઈ છે. ગુજરાતીઓ માટે રિસ્ક લેવાનો એક પ્રોબ્લેમ નથી, બટ એ લોકોની એક આદત છે. જ્યાં બીજા લોકો જોબ્સ અને દુકાનો ઓપન કરે છે, ત્યાં ગુજરાતીઓ પોતાનો ધંધો ખોલે છે, અને ધંધો ચાલુ કરવા માટે દાદાના સેવિંગ્સ, મમ્મીનું ગોલ્ડ અને લગ્નમાં મળેલા રૂપિયાથી એ લોકો ધંધો પોતાનો ચાલુ કરે છે. ગુજરાતીઓના ઘરમાં ધંધો સેકન્ડ લેંગ્વેજ છે. 16 વર્ષમાં એ લોકો ગલ્લા પર હોય છે, અને 20 વર્ષ ના થાય ત્યાર સુધી એ લોકોને પ્રોફિટ અને પ્રેશર શું કહેવાય એ ખબર હોય છે. પેલા ફરારી નહીં, પણ ફેક્ટરીઓ, એ છે ગુજરાતીઓની થિંકિંગ. ટ્રસ્ટ અને પૈસાનો કારોબાર ડિનર ટેબલ પર પણ થાય છે અને બોર્ડ રૂમમાં પણ થાય છે. ગુજરાતીઓની એક જ લેંગ્વેજ હોય છે, એ છે ધંધો.